આણંદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. અમિત ચાવડાએ જનસમર્થન સાથે નામાંકન પત્ર ભર્યું. આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા અને ભવ્ય રોડ શો યોજાયો, જેમાં અમિત ચાવડાએ આણંદ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આજે શક્તિ પ્રદર્શન સાથે નામાંકન પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા વહેલી સવારથી બોરસદ, અલારસા, ભેટાસી, સુંદણ, આણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ આણંદ વ્યાયામ શાળાના તળાવ પાસે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જનમેદનીને સંબોધન કરીને જંગી મતોથી વિજયી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને શ્વેતનગરી આણંદના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી. સંવાદદાતા અલ્તાફ મલેક, દીવ મિરર ન્યૂઝ, આણંદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.